શું નામ તમારું? રમેશભાઈ. રમેશભાઈ ક્યાંથી આવ્યા? લીમડી છે. લીંબડી કયું ગામ? હોયકા. કેટલા વાગે નીકળ્યા હતા સવારમાં? 3 વાગે. સવારમાં 3 વાગે 3 વાગે. નક્કી કરી કहीं જવું છે? અહીં જ જવું છે બાપુ. યોગદાન આપવા આવ્યા છો? કેટલું યોગદાન? 2100 2100 રૂપિયા યોગદાન. શું કરો છો તમે? ખેતી કામ કરું. મજૂરી તે મહિને 6000 કમાવું. મહિને 6000 કમાવો છો ખાલી? હા અને 2100 રૂપિયા આપવા છેક લીંબડી થઈ ગયા? સવારમાં 3 વાગે ઉઠી નીકળ્યા? હા સવારમાં 3 વાગે નીકળ્યા. કોણ તમારા પરિવારમાં કોણ કોણ છે? મમ્મી ને પપ્પા 2 જ છે અને હું 3 જણા. બેન છે એના લગ્ન કર્યા. એના 100 કરોડનો માલિક છે ને ભૈયા? હે કેમની ભાવનાથી તમને અહીંયા આવું છે એવું? વિડીયો જોતો તો મને એમ મનની અંદર થયું એક મા બાપના હાથવામાં ઘરમાં ડખા ચાલુ હોય છે અને મહેબતસિંહ બાપુ બધાની સેવા કરે છે એમનું ધન્ય કહેવાય. વાહ, તમારા જેવા મતલબ કરોડો રૂપિયા દિલવાળા જે લોકો છે ને એ જ અમારી તાકાત છે. ગજબ ભાઈ, તમને સેલ્યુટ છે ભાઈ. આભાર તમારો ભાઈ. હા આભાર. સો આ ચહેરો તમે જોયેલો જ હશે. થોડા મહિના પહેલા છેક લીંબડીથી સવારે 4 વાગે ઉઠીને સહયોગ આપવા માટે ભાઈ આવ્યા હતા અને ખેત મજૂર છે, ખેતી કરે છે. ખાસ આજે સ્પેશિયલી એમના ગોયકા લીંબડી તાલુકાનું ગોયકા ગામથી આજે બધી જ ગામના જે એમના મિત્રો છે બધા તરફથી 30 મણ ઘઉં લઈને સ્પેશિયલ લીંબડીથી નીકળ્યા છે અને આજે આપણા મહીપતસિંહ ફાઉન્ડેશનમાં સહયોગ આપવા આવ્યા છે. સો એક કણની કિંમત છે, એક મણની કિંમત છે. સો થેન્ક યુ આપ બધા લીંબડીના તમામ ચાહક મિત્રો, ગોયકા ગામના તમામ સપોર્ટર મિત્રો અને ભાઈ અમારા રમેશભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.